જો કોઈ અચાનક આવીને એવું કહે ને કે લોકશાહી એ સમાજ માટે સૌથી ખતરનાક વસ્તુ છે અને વ્યક્તિગત સ્વતંત્રતા કરતાં કડક શિસ્ત વધુ અગત્યની છે, તો તરત જ આપણને એમ થાય કે આ માણસ ગાંડો થઈ ગયો છે, રાઈટ? બિલકુલ. મતલબ શરૂઆતમાં આ વાત ગળે ઉતારવી બહુ મુશ્કેલ લાગે, પણ પશ્ચિમી વિચારધારાના પિતામહ ગણાતા પ્લેટોનું બરાબર આવું જ માનવું હતું. આજના આપણા આ સોર્સ મટીરિયલના ઊંડા વિશ્લેષણમાં આપણી પાસે પ્રાચીન ગ્રીક ફિલોસોફી પર કેટલાક અત્યંત રસપ્રદ લેખો અને રિસર્ચ નોટ્સનું કલેક્શન છે. હા, અને આપણું મિશન એ જ છે કે હજારો વર્ષો પહેલા લખાયેલા આ પ્લેટોના વિચારો આજના આપણા આધુનિક જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે. સાચી વાત છે. એટલે પ્રાચીન ગ્રીસ વિશે આપણે જ્યારે પણ વિચારીએ એટલે મગજમાં બે અલગ દુનિયા દેખાય. એક તરફ પેલું સ્પાર્ટા, જ્યાં ખાલી શારીરિક બળ અને યોદ્ધાઓનું સામ્રાજ્ય હતું, અને બીજી તરફ એથેન્સ, જે બૌદ્ધિકતા અને દર્શનનું સેન્ટર હતું. હા, પણ અહીં આપણા આજના સ્ત્રોતોમાંથી એક બહુ જ આશ્ચર્યજનક વિગત એ મળે છે કે એથેન્સનો સૌથી મહાન ફિલોસોફર ખરેખર તો એક કુસ્તીબાજ હતો. અરે હા, આ વાત તો મને સૌથી વધારે રસપ્રદ લાગી. પ્લેટોનું અસલી નામ તો કંઈક બીજું જ હતું ને? બિલકુલ. આપણે જેને પ્લેટો તરીકે ઓળખીએ છીએ તેમનું અસલી નામ તો અરિસ્ટોક્લીસ હતું. પણ જુઓ, તેમના પહોળા ખભા અને કુસ્તીના ભારે શોખને કારણે તેમને ગ્રીક શબ્દ પ્લેટોન નામ મળ્યું. પ્લેટોન એટલે પહોળું, રાઈટ? હા, એક્ઝેક્ટલી. હવે સવાલ એ થાય કે એક આવો મજબૂત શારીરિક બાંધો ધરાવનાર વ્યક્તિ સંપૂર્ણપણે વૈચારિક દુનિયા તરફ કેવી રીતે વળી ગયો? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આની પાછળ એક બહુ મોટી ઘટના જવાબદાર છે. હા, મેં નોટ્સમાં વાંચ્યું. તેમના ગુરુ સોક્રેટિસનું મૃત્યુ, બરાબર ને? સાવ સાચી વાત. પ્લેટોના જીવનનો અને તેમના સમગ્ર દર્શનનો આધાર આ જ ઘટના છે. સોક્રેટિસને જ્યારે એથેન્સની લોકશાહી સરકારે મૃત્યુદંડ આપ્યો ત્યારે તેમની પાસે ખરેખર ભાગે જવાની તક હતી. પણ તેમણે ભાગવાને બદલે પેલું ઝેર પીવાનું પસંદ કર્યું. મતલબ, આ સમજવું થોડું અઘરું લાગે છે. જો તેઓ જીવતા હોત તો વધુ લોકોને જ્ઞાન આપી શક્યા હોત ને? જો સોક્રેટિસના આ નિર્ણય પાછળ એક બહુ ઊંડો સિદ્ધાંત કામ કરી રહ્યો હતો. તેમનું માનવું હતું કે જો તેઓ કાયદાથી ડરીને ભાગી જશે તો પછી તેમના જીવનભરના દર્શન અને સિદ્ધાંતોનું કોઈ મૂલ્ય જ નહીં રહે. ઓહ, એટલે પોતાના વિચારોને સાબિત કરવા માટે તેમને જીવ આપી દીધો? હા, તેમણે પોતાનું ભૌતિક શરીર ત્યાગી દીધું જેથી તેમના વિચારો હંમેશા માટે જીવંત રહે. આ ઘટનાએ પ્લેટોના મન પર એટલી ઊંડી છાપ છોડી કે તેમના વિચારવાની આખી દિશા જ બદલાઈ ગઈ. પ્લેટોએ જોયું કે આ ભૌતિક દુનિયા તો સાવ અસ્થાયી છે, જ્યાં સારા માણસોને મારી નાખવામાં આવે છે. બિલકુલ. એટલે તેમને લાગ્યું કે સાચું સત્ય આ ભૌતિક જગતમાં હોઈ જ ન શકે, અને બસ અહીંથી જ પ્લેટોના સૌથી મહાન સિદ્ધાંત એટલે કે થિયોરી ઓફ ફોર્મ્સનો જન્મ થયો. થિયોરી ઓફ ફોર્મ્સ અથવા આકારોનો સિદ્ધાંત. આપણા સોર્સ મટીરિયલમાં આના વિશે બહુ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. આ થિયરી એવો દાવો કરે છે કે આપણે જે ભૌતિક દુનિયામાં જીવીએ છીએ, જે વસ્તુઓને આપણે સ્પર્શ કરી શકીએ છીએ, તે માત્ર એક પડછાયો છે. હા, સાચી વાસ્તવિકતા તો ક્યાંક બીજે જ છે. ચાલો આને સમજીએ, આને રોજિંદા જીવન સાથે જોડીએ તો. ધારો કે કોઈની પાસે 20 રૂપિયાની એક નોટ છે. હવે તે થોડી ફાટેલી છે. તેના પર કોઈએ પેનથી કંઈક લખેલું છે, અથવા તો ધારો કે કોઈનો મનપસંદ કોફી મગ છે જેની કિનારી થોડી તૂટી ગઈ છે. હા, એટલે કે આ બધી વસ્તુઓ ભૌતિક દુનિયામાં ઇમ્પરફેક્ટ અથવા અપૂર્ણ છે. રાઈટ. પ્લેટોના મતે એક પરફેક્ટ 20 રૂપિયાની નોટ કે પરફેક્ટ કોફી મગ એ કોઈ અદૃશ્ય વૈચારિક દુનિયામાં જ અસ્તિત્વ ધરાવે છે, અને અહીં આપણે માત્ર તેની નકલ અથવા પરછાઈ જ જોઈએ છીએ. આ ઉદાહરણ એકદમ સચોટ છે, અને અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે પ્લેટો આને માત્ર ભૌતિક વસ્તુઓ પૂરતું સીમિત નહોતા રાખતા. તેઓ ન્યાય, સૌંદર્ય અને સત્ય જેવા ખ્યાલોને પણ આ જ રીતે જોતા હતા. એટલે કે સાચી વાસ્તવિકતા પેલી મેટાફિઝિકલ દુનિયામાં છે. હા, સમય અને અવકાશની સાવ બહાર. આ દુનિયામાં કોઈ પણ વસ્તુ સંપૂર્ણ હોઈ જ ન શકે, અને સામાન્ય માણસ આ વાત કેમ નથી સમજી શકતો તે દર્શાવવા માટે પ્લેટોએ સાહિત્ય જગતનું સૌથી અદ્ભુત રૂપક આપ્યું છે, ગુફાનું દૃષ્ટાંત અથવા એલેગરી ઓફ ધ કેવ. અરે હા, આ મારો ફેવરેટ ભાગ છે. ચાલો કલ્પના કરીએ કે કેટલાક લોકો જન્મથી જ એક અંધારી ગુફામાં સાંકળોથી બંધાયેલા છે, અને તેમનું મોં ગુફાની દિવાલ તરફ છે. તેઓ પાછળ વળીને જોઈ જ નથી શકતા. એક મિનિટ, એટલે કે તેમણે બહારની દુનિયા ક્યારે જોઈ જ નથી? ક્યારેય નહીં.
તેમની પાછળ એક મોટી આગ સળગી રહી છે. હવે એ આગની સામેથી કેટલાક લોકો વિવિધ આકારો અને વસ્તુઓ લઈને પસાર થાય છે. અચ્છા, એટલે પેલા કેદીઓને માત્ર દિવાલ પર પડતા તે જ વસ્તુઓના પડછાયા જ દેખાય છે. બિલકુલ. અને તે કેદીઓ માટે તે પડછાયા જ તેમની સંપૂર્ણ વાસ્તવિકતા છે. તેમને લાગે છે કે આ જ દુનિયા છે. હવે ધારો કે તેમાંથી એક કેદીને મુક્ત કરવામાં આવે છે અને તેને બળજબરીથી ગુફાની બહાર લાવવામાં આવે છે. ઓહ, એટલે એ પહેલીવાર સૂર્યનો પ્રકાશ જુએ છે. હા, શરૂઆતમાં તો સૂર્યની તેજસ્વીતાથી તેની આંખોમાં પીડા થાય છે. તે અંજાઈ જાય છે. પણ ધીમે ધીમે તે અસલી ઝાડ, પક્ષીઓ અને આખી દુનિયાને જુએ છે. તેને સમજાય છે કે અત્યાર સુધી જેને સત્ય માનતો હતો તે તો માત્ર અવાસ્તવિક પડછાયા હતા. આ ખરેખર રૂવાડા ઊભા કરી દે તેવી કલ્પના છે. અને પછી જ્યારે તે મુક્ત થયેલો કેદી પાછો ગુફામાં જાય છે ત્યારે તે પેલા બાકીના કેદીઓને સાચું સત્ય જણાવવાનો પ્રયાસ કરે છે. પણ આપણા સ્ત્રોતો જણાવે છે કે પેલા કેદીઓ તેની વાત માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દે છે. તેઓ ઉલટાના તેના પર હસે છે. હા, તેમને લાગે છે કે બહાર જવાથી આનું મગજ બગડી ગયું છે. તેઓ તે પડછાયાઓની અંધારી દુનિયા છોડવા જ નથી માંગતા. સાચી વાત છે. એટલે હું વિચારતો હતો કે શું આજના સમયમાં આપણે પણ સોશિયલ મીડિયાની દુનિયાના પડછાયાને જ વાસ્તવિકતા માનીને આવી જ કોઈ ગુફામાં નથી જીવી રહ્યા? સ્ક્રીન પર દેખાતી પેલી પરફેક્ટ લાઈફને જ સત્ય માની લેવામાં આવ્યું છે? આધુનિક જીવન સાથેનું આ જોડાણ બહુ જ બંધ બેસતું છે. અહીં પ્લેટો માનવ સ્વભાવની એક બહુ જ મોટી નબળાઈ તરફ ઇશારો કરે છે. લોકો નવા વિચારો અને જ્ઞાનનો પ્રતિકાર કેવી રીતે કરે છે? મતલબ કે લોકો બદલાવથી ડરે છે? હા, જ્યારે કોઈ વ્યક્તિ જૂની માન્યતાઓમાંથી બહાર કાઢીને નવું જ જ્ઞાન આપવાનો પ્રયાસ કરે ત્યારે સમાજ તેનો સખત વિરોધ કરે છે. પ્લેટોના મતે એક સાચા ફિલોસોફરનું કામ એ જ છે કે ભલે લોકો તેનો વિરોધ કરે પણ તેને લોકોને અજ્ઞાનતાની ગુફામાંથી બહાર કાઢીને સત્યના પ્રકાશ તરફ દોરી જવાના છે. પણ અહીં એક બહુ રસપ્રદ વાત આવે છે. એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે જો વાસ્તવિકતા અદૃશ્ય છે અને બધું પરફેક્ટ ફોર્મમાં સમય અને અવકાશની બહાર છે તો પછી માણસને તે સત્યનું જ્ઞાન મળે છે કેવી રીતે? બહુ સાચો સવાલ છે. જો આપણે તે પરફેક્ટ દુનિયા ક્યારેય જોઈ જ નથી તો આપણા મગજમાં તેના વિચારો ક્યાંથી આવે છે? આ ગુલાંચને ઉકેલવા જ પ્લેટો તેમની એનાન્નેસિસ એટલે કે પુનઃસ્મરણની થિયરી રજૂ કરે છે. પ્લેટોનું માનવું હતું કે માનવ આત્મા અમર છે. એટલે કે આત્મા ક્યારે મરતો નથી? બિલકુલ. ભૌતિક શરીરમાં પ્રવેશ કરતા પહેલા આત્મા તે ફોર્મ્સની પેલી પરફેક્ટ અને અદૃશ્ય દુનિયામાં જ રહેતો હતો. તેનો અર્થ એ કે આત્મા પાસે પહેલેથી જ બ્રહ્માંડનું, ન્યાયનું અને સત્યનું બધું જ જ્ઞાન રહેલું છે. એક મિનિટ, તો શું તેનો અર્થ એ થયો કે માણસ ખરેખર કંઈ નવું શીખતો જ નથી? પ્લેટોના દર્શન મુજબ હા, આપણે કંઈ નવું નથી શીખતા. અરે વાહ! જ્યારે આત્મા નવા શરીરમાં જન્મ લે છે ત્યારે જન્મની પ્રક્રિયાના આઘાતને કારણે તે બધું જૂનું જ્ઞાન ભૂલી જાય છે. તેથી આ ભૌતિક દુનિયામાં આપણે જેને નવું શીખવું કહીએ છીએ તે ખરેખર તો માત્ર અંદર છુપાયેલા જૂના જ્ઞાનને જાગૃત કરવું અથવા યાદ કરવું જ છે. આ તો બહુ જ ડીપ કોન્સેપ્ટ છે. હા, અને આ વાતને સાબિત કરવા માટે સોક્રેટિસનો એક ખૂબ જ પ્રખ્યાત કિસ્સો આપણા સ્ત્રોતોમાં આપ્યો છે. સોક્રેટિસે એક અભણ બાળકને માત્ર પ્રશ્નો પૂછીને ભૂમિતિનો એક અત્યંત જટિલ દાખલો ઉકેલવામાં મદદ કરી હતી. તેમણે બાળકને એક પણ સીધો જવાબ નહોતો આપ્યો. જુઓ, આ સાંભળીને મને થોડો વિરોધ કરવાનો વિચાર આવે છે. મતલબ, શું ખરેખર કોઈ અભણ વ્યક્તિ પાસે અંદર પહેલેથી ભૂમિતિ અથવા જીઓમેટ્રીનું જ્ઞાન હોઈ શકે? હા, આ શંકા થવી સ્વાભાવિક છે. અથવા એવું પણ બની શકે ને કે સોક્રેટિસ એટલા હોશિયાર હતા કે તેમણે ખૂબ જ ચાલાકીથી લીડિંગ પ્રશ્નો પૂછીને પેલા બાળકના મોંમાંથી જવાબ કઢાવી લીધા હોય. આ તો એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક મેનિપ્યુલેશન પણ કહી શકાય ને? આ શંકા સંપૂર્ણપણે વ્યાજબી છે અને ફિલોસોફીમાં આની ઘણી ચર્ચા પણ થઈ છે. પરંતુ પ્લેટો અહીં ડાયલેક્ટિક્સ અથવા સંવાદ પદ્ધતિની તાકાત સમજાવવા માંગે છે. ડાયલેક્ટિક્સ એટલે શું? ડાયલેક્ટિક્સ એટલે સતત તાર્કિક પ્રશ્નો અને જવાબો દ્વારા કોઈપણ વિચારના મૂળ સુધી પહોંચવાની પ્રક્રિયા. પ્લેટો કહે છે કે શિક્ષકનું કામ બહારથી જ્ઞાન ઠોકી બેસાડવાનું નથી, પણ સાચા પ્રશ્નો પૂછીને અંદર રહેલા જ્ઞાનને બહાર લાવવાનું છે. અચ્છા, એટલે ડાયલેક્ટિક્સ વ્યક્તિને પોતાના જ વિચારોમાં રહેલા વિરોધાભાસ જોવામાં મદદ કરે છે. બિલકુલ. આ ડાયલેક્ટિક્સ કેવી રીતે કામ કરે છે તેનું એક જબરદસ્ત ઉદાહરણ પેલી ડિનર પાર્ટીનો કિસ્સો છે.
આપણા સ્ત્રોતો જણાવે છે કે પ્લેટોએ એકવાર કેટલાક સોફિસ્ટ્સને જમવા બોલાવ્યા. હા, આ સોફિસ્ટ્સ પ્રાચીન ગ્રીસના એવા લોકો હતા જેઓ ભાષણબાજી કરવામાં અને શબ્દોની માયાજાળ રચવામાં માહેર હતા. આજના સમયના PR એજન્ટ્સ કે સ્પિન ડોક્ટર્સ જેવા જ કહી લો ને. તેઓ માનતા હતા કે તેઓ પોતાની દલીલથી કોઈને પણ હરાવી શકે છે. સાચી વાત. સોફિસ્ટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય સત્ય શોધવાનો નહીં, પણ ખાલી ચર્ચા જીતવાનો રહેતો. પ્લેટોએ તે ડિનર પાર્ટીમાં તેમને માત્ર એટલું જ કહ્યું કે તમે ફિલોસોફી વિરુદ્ધ દલીલ કરો. અને પછી શું થયું? પછી પ્લેટોએ શાંતિથી માત્ર પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. ધીમે ધીમે ડાયલેક્ટિક્સની પ્રક્રિયા દ્વારા તે સોફિસ્ટ પોતાની જ દલીલોમાં ફસાવા લાગ્યા. તેઓ ફિલોસોફીનો વિરોધ કરવા માટે પણ ફિલોસોફીના તર્કોનો ઉપયોગ કરી રહ્યા હતા. વાહ, આ બહુ રસપ્રદ છે. માત્ર પ્રશ્નો પૂછીને સામેવાળાના વિચારોના પાયા હલાવી દેવા. પણ જો આપણો આત્મા એટલો શુદ્ધ છે કે તેને બ્રહ્માંડનું બધું જ જ્ઞાન છે, તો પછી સોક્રેટિસને ઝેર આપનાર લોકો કોણ હતા? બહુ સરસ પોઈન્ટ પકડ્યો તમે. આત્માની શુદ્ધતા અને વાસ્તવિક દુનિયાની ક્રૂરતા વચ્ચેનો આ વિરોધાભાસ પ્લેટોએ કેવી રીતે સમજાવ્યો? મતલબ, માણસ ખોટા નિર્ણયો કેમ લે છે? આ સવાલનો જવાબ પ્લેટો માનવ આત્માના સંઘર્ષ દ્વારા આપે છે. આ બાબતને સમજાવવા માટે પ્લેટોના ભાઈ ગ્લોકોને એક વાર્તા રજૂ કરી હતી, રિંગ ઓફ ગાઇજેસ. પેલી અદૃશ્ય થવાવાળી વીંટીની વાર્તા? હા, એ જ. ગ્લોકોન એક ભરવાડની વાર્તા કહી, જેને એક જાદુઈ વીંટી મળે છે, જેને પહેરવાથી તે અદૃશ્ય થઈ જાય છે. સજાનો કોઈ ડર ન રહેતા તે ભરવાડ રાજાની હત્યા કરે છે અને સત્તા કબજે કરે છે. ઓકે. ગ્લોકોન આ વાર્તા દ્વારા દલીલ કરે છે કે માણસ સ્વભાવે ન્યાય નથી હોતો. તે માત્ર પકડાઈ જવાના ડરથી જ કાયદાનું પાલન કરે છે. જો સજાનો ડર ન હોય તો દરેક માણસ સ્વાર્થી જ બની જાય. આ તો માનવ સ્વભાવનું ખૂબ જ નિરાશાજનક ચિત્ર છે. તો શું પ્લેટો આ વાત સાથે સહમત હતા? જરાય નહીં. પ્લેટો આનો સખત વિરોધ કરે છે. તેઓ સમજાવે છે કે ન્યાય માત્ર બાહ્ય સજાના ડરથી નથી આવતો, તે આત્માની આંતરિક સ્થિતિ છે. આ સાબિત કરવા પ્લેટો ટ્રાઇપાર્ટાઇટ સોલ એટલે કે 3 ભાગમાં વહેંચાયેલા આત્માનો ખ્યાલ રજૂ કરે છે. એટલે આત્માના 3 ભાગ હોય છે? હા. તેઓ આત્માની સરખામણી એક રથ સાથે કરે છે જેને 2 ઘોડા ખેંચી રહ્યા છે અને એક સારથી તેને ચલાવી રહ્યો છે. રથ અને ઘોડા? હા. જો, એક કાળો ઘોડો છે જે શારીરિક ઈચ્છાઓ, લાલચ અને ભૂખનું પ્રતીક છે. તે રથને નીચેની તરફ ખેંચે છે. બીજો સફેદ ઘોડો છે જે સન્માન, જુસ્સો અને સાહસનું પ્રતીક છે. તે રથને ઉપરની તરફ ખેંચે છે. અને આ બંને ઘોડા પર કાબુ કોણ રાખે છે? પેલો સારથી? એક્ઝેક્ટલી. આ બંને ઘોડાની લગામ સારથીના હાથમાં છે, જે આપણું માઇન્ડ અથવા તર્ક છે. પ્લેટોના મતે જો કાળો ઘોડો બેકાબૂ બની જાય તો માણસ માત્ર વાસનાઓમાં રચ્યો પચ્યો રહે છે. અને જો સફેદ ઘોડો એકલો ભાગે તો માણસ અહંકારી અને આક્રમક બની જાય છે. ન્યાયી જીવન જીવવા માટે એ જરૂરી છે કે સારથી એટલે કે આપણો તર્ક તે બંને ઘોડા પર સંપૂર્ણ નિયંત્રણ જાળવી રાખે. આ રથના દૃષ્ટાંતને આપણે રોજિંદા જીવન સાથે બહુ આસાનીથી જોડી શકીએ. મતલબ, કાળો ઘોડો એટલે એવો વિચાર કે ચાલો આજે જંક ફૂડ ખાઈ લઈએ અને આળસ કરીએ. હા, સાવ સાચું. અને સફેદ ઘોડો એટલે રોડ પર ડ્રાઇવિંગ કરતી વખતે કોઈ ઓવરટેક કરે ત્યારે અચાનક આવી જતો પેલો ગુસ્સો કે હા, મારી આગળ કેવી રીતે નીકળી ગયો. અને સારથી એટલે આપણું દિમાગ, જે બ્રેક મારે છે ને આપણને સમજાવે છે કે જંક ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને રસ્તા પર ઝઘડો કરવો મૂર્ખામી છે. આ બિલકુલ સચોટ સામ્યતા છે. જ્યારે તર્ક શારીરિક ઈચ્છાઓ અને જુસ્સા પર યોગ્ય રીતે શાસન કરે છે ત્યારે જ આત્મામાં સંતુલન સ્થપાય છે. એટલે પ્લેટો માટે ન્યાય એટલે આ આંતરિક શાંતિ. હા. જો માણસ ખોટા કામો કરે છે, ભલે તેને કોઈ જોઈ ન રહ્યું હોય, તો પણ તે પોતાના જ આત્માનું આંતરિક સંતુલન બગાડી રહ્યો હોય છે. ખરાબ કામ કરીને માણસ ખરેખર પોતાની જાતને જ નુકસાન પહોંચાડી રહ્યો હોય છે. આંતરિક સંતુલનની આ વાત બહુ ઊંડી અને સમજી શકાય તેવી છે. પણ મેં નોંધ્યું છે કે પ્લેટો માત્ર વ્યક્તિગત સ્તર પર નહોતા અટક્યા. આપણા સ્ત્રોતો દર્શાવે છે કે પ્લેટોએ આ જ નિયમને આખા સમાજ પર લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો. હા, અને અહીંથી જ પ્લેટોના આદર્શ રાજ્ય અથવા ધ રિપબ્લિકનો પ્રખ્યાત ખ્યાલ શરૂ થાય છે.
જે રીતે આત્માના 3 ભાગ છે ને, તેવી જ રીતે પ્લેટોનું આદર્શ રાજ્ય પણ 3 વર્ગોમાં વહેંચાયેલું છે. અચ્છા. સૌથી નીચે ઉત્પાદકો એટલે કે ખેડૂતો અને કારીગરો, જે આત્માના પેલા કાળા ઘોડા સમાન છે. તેમની ઉપર રક્ષકો અથવા યોદ્ધાઓ, જે સફેદ ઘોડા સમાન છે. અને સૌથી ઉપર શાસકો એટલે કે ફિલોસોફર કિંગ્સ, જે સારથી સમાન છે. આ ફિલોસોફર કિંગનો કન્સેપ્ટ તો ઇતિહાસમાં બહુ ચર્ચિત રહ્યો છે. પ્લેટોના મતે શાસક એવો હોવો જોઈએ જેને સત્તા કે સંપત્તિનો કોઈ લોભ ન હોય, પણ જેને માત્ર જ્ઞાન અને સમાજના કલ્યાણ સાથે જ લગાવ હોય. મોટો આંચકો લાગ્યો હતો. હા, હું સમજી શકું છું. કારણ કે પ્લેટો આ શાસકો અને રક્ષકો માટે એક અલગ જ પ્રકારનો સામ્યવાદની વાત કરે છે. તેઓ કહે છે કે આ ઉચ્ચ વર્ગ પાસે પોતાની કોઈ ખાનગી મિલકત નહીં હોય અને પોતાનો કોઈ ખાનગી પરિવાર પણ નહીં હોય. એક મિનિટ, થોભો. પરિવાર જ નહીં હોય એટલે કે બાળકોને માતા પિતાથી છીનવી લેવાના, બાળકોને જન્મ પછી તરત જ અલગ કરી દેવા અને સમાજ દ્વારા તેમનો ઉછેર થવા દેવો? હા, એવું જ. પણ આ તો એકદમ ક્રૂર અને અમાનવીય લાગે છે ને. કોઈ પણ સમાજ આને કેવી રીતે સ્વીકારી શકે? આ પાછળનો તર્ક શું હોઈ શકે? જુઓ, આ વિચાર આજે આપણને અત્યંત કઠોર અને અવાસ્તવિક લાગે છે, પરંતુ આપણે પ્લેટોની માનસિકતા સમજવી પડે. પ્લેટોએ એથેન્સના રાજકારણમાં ભ્રષ્ટાચાર અને સ્વાર્થ બહુ ચરમસીમાએ જોયો હતો. એટલે એ આ બધું અટકાવવા માંગતા હતા. હા, તેઓ નેતૃત્વમાંથી અંગત સ્વાર્થ અને ભત્રીજાવાદ એટલે કે નેપોટિઝમને મૂળમાંથી ઉખાડી ફેંકવા માંગતા હતા. જો શાસકને ખબર જ ન હોય કે તેનું પોતાનું સંતાન કોણ છે, તો તે રાજ્યના દરેક બાળકને પોતાના સંતાન સમાન ગણીને સમાન ન્યાય કરશે. હા, હું સમજી શકું છું. કારણ કે પ્લેટો આ શાસકો અને રક્ષકો માટે એક અલગ જ પ્રકારના સામ્યવાદની વાત કરે છે. તેઓ કહે છે કે આ ઉચ્ચ વર્ગ પાસે પોતાની કોઈ ખાનગી મિલકત નહીં હોય અને પોતાનો કોઈ ખાનગી પરિવાર પણ નહીં હોય. એક મિનિટ, થોભો. પરિવાર જ નહીં હોય એટલે કે બાળકોને માતા પિતાથી છીનવી લેવાના, બાળકોને જન્મ પછી તરત જ અલગ કરી દેવા અને સમાજ દ્વારા તેમનો ઉછેર થવા દેવો? હા, એવું જ. પણ આ તો એકદમ ક્રૂર અને અમાનવીય લાગે છે ને. કોઈ પણ સમાજ આને કેવી રીતે સ્વીકારી શકે? આ પાછળનો તર્ક શું હોઈ શકે? જુઓ, આ વિચાર આજે આપણને અત્યંત કઠોર અને અવાસ્તવિક લાગે છે, પરંતુ આપણે પ્લેટોની માનસિકતા સમજવી પડે. પ્લેટોએ એથેન્સના રાજકારણમાં ભ્રષ્ટાચાર અને સ્વાર્થ બહુ ચરમસીમાએ જોયો હતો. એટલે એ આ બધું અટકાવવા માંગતા હતા. હા, તેઓ નેતૃત્વમાંથી અંગત સ્વાર્થ
અને ભત્રીજાવાદ એટલે કે નેપોટિઝમને મૂળમાંથી ઉખાડી ફેંકવા માંગતા હતા. જો શાસકને ખબર જ ન હોય કે તેનું પોતાનું સંતાન કોણ છે, તો તે રાજ્યના દરેક બાળકને પોતાના સંતાન સમાન ગણીને સમાન ન્યાય કરશે. ઓકે, એટલે સંપત્તિ અને પરિવાર જ ભ્રષ્ટાચારનું મૂળ છે તેવું પ્લેટો દ્રઢપણે માનતા હતા. સાવ સાચું. તો આ બધાનો અર્થ શું છે? શું લોકો આટલી મોટી કુરબાની આપવા અને આવા કડક માળખામાં રહેવા રાજી થઈ જાય? આટલા મોટા સમાજને એકસાથે કેવી રીતે બાંધી રાખી શકાય? આના માટે પ્લેટો એક ખૂબ જ વિવાદાસ્પદ વિચાર આપે છે, ધ નોબેલ લાય અથવા પવિત્ર જૂઠાણું. પવિત્ર જૂઠાણું? હા, તેઓ કહે છે કે સામાજિક માળખું ટકાવી રાખવા માટે લોકોમાં એક પૌરાણિક કથા ફેલાવવામાં આવે. લોકોને એવું મનાવવામાં આવે કે ભગવાને શાસકોના આત્મામાં સોનું, રક્ષકોના આત્મામાં ચાંદી અને સામાન્ય લોકોના આત્મામાં કાસું ભેળવેલું છે. અરે બાપરે! આ તો સીધી રીતે એક આખા સમાજને જૂઠાણા પર ઊભો રાખવાની વાત થઈ. મતલબ એક ફિલોસોફર જે આખી જિંદગી સત્યની શોધમાં નીકળ્યો છે તે જ લોકોને જૂઠું બોલવાની સલાહ આપે છે. આ જ પ્લેટોના દર્શનનો સૌથી મોટો વિરોધાભાસ છે. જુઓ, સોક્રેટિસના મૃત્યુ અને એથેન્સની અરાજકતાએ પ્લેટોને એટલા ડરાવી દીધા હતા કે તેઓ કોઈ પણ ભોગે સમાજમાં સ્થિરતા ઈચ્છતા હતા. એટલે શાંતિ જાળવી રાખવા માટે જૂઠું બોલવું પડે તો પણ ચાલે? હા, તેમના મતે સામાન્ય લોકો સત્ય પચાવી શકે તેમ નથી. તેથી જો એક જૂઠાણાથી સમાજમાં શાંતિ અને વ્યવસ્થા જળવાતી હોય તો તે જૂઠાણું વ્યાજબી છે. તેઓ સત્ય કરતાં સામાજિક સ્થિરતાને વધુ અગત્યનું માનતા હતા. આ બહુ મોટો કોન્ટ્રાડિક્શન છે. જો કે આ જ કડક અને વર્ગ આધારિત સમાજમાં પ્લેટોએ એક એવો વિચાર પણ રજૂ કર્યો જે પ્રાચીન ગ્રીસ માટે અત્યંત ક્રાંતિકારી હતો. મહિલાઓની ભૂમિકા વિશે, રાઈટ? બિલકુલ. હા, મેં વાંચ્યું છે કે એવા સમયે જ્યારે એથેન્સમાં મહિલાઓને ઘરની 4 દિવાલો પૂરતી જ સીમિત રાખવામાં આવતી હતી અને તેમને તો મતદાનનો અધિકાર પણ નહોતો, ત્યારે પ્લેટોએ કહ્યું કે જો કોઈ મહિલામાં યોગ્ય લાયકાત અને તર્ક શક્તિ હોય તો તે પણ રાજ્યનું શાસન કરી શકે છે. હા, તે ફિલોસોફર ક્વીન બની શકે છે. શારીરિક તાકાત ભલે અલગ હોય પણ બૌદ્ધિક રીતે મહિલાઓ પણ સમાન સક્ષમ છે એવું પ્લેટો માનતા. આ વિચાર પ્લેટોની મેરિટોક્રેસી એટલે કે યોગ્યતા પર આધારિત સિસ્ટમ દર્શાવે છે. તેઓ જાતિ કે લિંગના ભેદભાવમાં નહોતા માનતા, માત્ર બુદ્ધિ અને તર્કમાં માનતા હતા. હા, આ ખરેખર બહુ જ પ્રોગ્રેસિવ વિચાર હતો એ સમય માટે. હા, હવે આવા લાયકાત આધારિત શાસનની સામે પ્લેટોએ લોકશાહીની જે આકરી ટીકા કરી છે ને તે સમજવા જેવી છે. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. હા, કારણ કે આજના સમયમાં તો આપણે લોકશાહીને સર્વશ્રેષ્ઠ માનીએ છીએ, પણ પ્લેટો તેના કટ્ટર વિરોધી હતા. આપણે શરૂઆતમાં વાત કરી તેમ લોકશાહીએ જ તેમના ગુરુનો જીવ લીધો હતો. પ્લેટોનું માનવું હતું કે વધુ પડતી સ્વતંત્રતા હંમેશા અરાજકતા સર્જે છે. લોકશાહીની ખામીઓ દર્શાવવા પ્લેટો જહાજનું દૃષ્ટાંત એટલે કે શિપ ઓફ સ્ટેટ ની ખૂબ જ જાણીતી એનાલોજી આપે છે. અચ્છા, જહાજની એનાલોજી? હા, આપણે આને આજના કોઈ રાજકીય પક્ષ સાથે જોડ્યા વિના સાવ તટસ્થ રીતે સમજીએ. કલ્પના કરીએ કે એક મોટું જહાજ છે. આ જહાજ ચલાવવા માટે એક કુશળ કેપ્ટન છે જે તારાઓની દિશા, હવામાન અને નેવિગેશનનું સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે. ઓકે. પરંતુ જહાજના સામાન્ય ખલાસીઓ જેમને દિશા કે હવામાનની કાંઈ જ ખબર નથી, તેઓ ભેગા થઈને નિર્ણય લે છે કે જહાજ કોણ ચલાવશે. અરે, આ તો બરાબર એવું જ થયું કે કોઈ પ્લેનના પાયલોટને તેની લાયકાત અને ટ્રેનિંગના આધારે નહીં પણ સોશિયલ મીડિયા પર તેને કેટલા લાઇક્સ મળ્યા છે, તે કેટલું સારું બોલી શકે છે અને તે લોકોમાં કેટલો લોકપ્રિય છે તેના આધારે પસંદ કરવામાં આવે. હા, આ સામ્યતા એકદમ સચોટ છે. ખલાસીઓ પેલા જ્ઞાની કેપ્ટનને બાજુ પર મૂકી દે છે અને જે વ્યક્તિ તેમને મીઠી વાતો કરે છે અને સૌથી વધુ આકર્ષક વચનો આપે છે તેને જહાજનું સુકાન સોંપી દે છે. અને પછી જહાજ ડૂબી જાય છે? બિલકુલ. જહાજ તોફાનમાં ફસાઈને ડૂબી જ જાય ને. પ્લેટોની ચિંતા એ જ હતી કે લોકશાહીમાં ભીડની માનસિકતા હાવી થઈ જાય છે. લોકો શાસકની યોગ્યતા કે જ્ઞાન જોવાને બદલે તેની લોકપ્રિયતા અને ભાષણબાજી જોઈને સત્તા સોંપી દે છે. અને સ્ત્રોતો જણાવે છે કે પ્લેટોના મતે આ અરાજકતા અને અજ્ઞાની લોકોના નિર્ણયો આખરે સરમુખત્યારશાહી એટલે કે ટેરનીને જન્મ આપે છે. હા, કારણ કે જ્યારે સમાજમાં બધું વેરવિખેર થઈ જાય છે ત્યારે લોકો કોઈક એવા નેતાને શોધે છે જે તેમને વ્યવસ્થા પાછી લાવવાનું વચન આપે.
અને તે નેતા સત્તા હાથમાં આવતા જ નિરંકુશ બની જાય છે. એટલે કે લોકશાહીમાંથી જ સરમુખત્યારશાહી જન્મે છે તેવું પ્લેટો દ્રઢપણે માનતા હતા. સાચી વાત. આ વિશ્લેષણ પ્લેટોએ 2500 વર્ષ પહેલા કર્યું હતું, છતાં આજે પણ રાજકીય વિજ્ઞાનના અભ્યાસુઓ માટે તે ચર્ચાનો મોટો વિષય છે. વાહ! આજે આપણે ખરેખર પ્લેટોને વિચારધારાની એક બહુ લાંબી અને ગહન સફર ખેડી. આપણે જોયું કે કેવી રીતે આકારોનો સિદ્ધાંત આપણને સમજાવે છે કે આ ભૌતિક દુનિયા માત્ર એક પડછાયો છે. હા, ત્યારબાદ આપણે આત્માના આંતરિક સંઘર્ષ વિશે ચર્ચા કરી, જ્યાં તર્ક દ્વારા શારીરિક ઈચ્છાઓ પર નિયંત્રણ મેળવીને જ સાચો ન્યાય પ્રાપ્ત કરી શકાય છે એ આપણે સમજ્યા. રાઈટ. અને અંતે આપણે એ પણ જોયું કે કેવી રીતે પ્લેટોનું આદર્શ રાજ્ય યોગ્યતા અને તર્ક પર આધારિત નેતૃત્વની કલ્પના કરે છે. ભલે પછી તે સ્થિરતા લાવવા માટે કઠોર નિયમો કે પેલું પવિત્ર જૂઠાણું બોલવાનો સહારો લેતું હોય. ખરેખર આજના આ સ્ત્રોતોનું વિશ્લેષણ કર્યા પછી એટલું સ્પષ્ટ થાય છે કે ફિલોસોફી માત્ર જૂના પુસ્તકોમાં દબાયેલો વિષય નથી. તે આપણી આસપાસની દુનિયાને, આપણા સમાજને અને આપણી પોતાની વિચારસરણીને પારખવાનું એક અત્યંત શક્તિશાળી સાધન છે. 100%. પ્લેટોના પ્રશ્નો આજના આધુનિક યુગમાં પણ એટલા જ પ્રસ્તુત છે. આપણે શું સાચું માનીએ છીએ, આપણો સમાજ કોણ ચલાવે છે, અને આપણે જે સ્વતંત્રતાનો ગર્વ લઈએ છીએ, શું તે ખરેખર મુક્તિ છે કે પછી માત્ર બીજી કોઈ માયાજાળ છે? બહુ ઊંડા સવાલો છે આ. તો આ સફરના અંતે વિચારવા જેવો એક મુદ્દો છે. આપણે શરૂઆતમાં પેલા ગુફાના દૃષ્ટાંતની વાત કરી હતી ને, જ્યાં લોકો પડછાયાને જ સત્ય માની બેઠા હતા. હા, બિલકુલ. જો પ્લેટો આજે જીવિત હોત તો શું તેઓ આજના અલ્ગોરિધમ આધારિત ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને આધુનિક સમયની એવી જ ગુફા તરીકે ન જોત? બહુ સાચો વિચાર છે. એક એવી ગુફા જ્યાં માણસ સ્ક્રીન પર દેખાતા પડછાયાઓને, ફેક ન્યૂઝને અને ફિલ્ટર કરેલા ફોટાઓને જ સંપૂર્ણ વાસ્તવિક દુનિયા માનીને ખૂબ જ ખુશીથી કેદ છે. કદાચ આજનો માણસ એ જ કેદી છે જે અજ્ઞાનતામાં ખુશ છે અને સત્યના પ્રકાશથી ડરે છે. આ એક એવો વિચાર છે જેની પર શાંતિથી મનન કરવું રહ્યું. જલ્દી ફરી મળીશું એક નવા ડીપ ડાઇવ સાથે.